બીજો એક પ્રશ્ન હતો જે લેવાનો રહી ગયો કે ઘરમાં મંદિર કે મંદિરમાં ઘર, એ ગોટાળે ચડાવે છે બધાને કે ઘરમાં મંદિર કે મંદિરમાં ઘર. એમ બે ચાર વખત આમ ઉલટું સુલટું તો મગજ કામ ન કરે કે શું બોલવા માંગે છે. અમારે શાસ્ત્રીજી પણ એવું કહ્યું, ચેતસ સત્રોનો સમજાવતા હતા જુનાગઢમાં. મને એવી કુબુદ્ધિ થઈ તો આવા લોકોને પ્રવચન માટે બોલાવ્યા. પછી તો તકલીફ થાય કે ક્યારે કાર્યક્રમ પૂરો કેમ કરવો. અડધી કલાક સુધી વિવેચન કર્યું કે ચેતસ તત્પ્રણમ એટલે ચિત્તનું પ્રવણ થવું. પ્રવણ થવું એટલે ફૂલમાં દોરો કે દોરામાં ફૂલ. જેમ દોરામાં ફૂલ ને દોરો જેમ પોરવાયેલા છે એમ ચિત્ત પ્રભુમાં પોરવાઈ જવું એ ચિત્તસ તત્પ્રણમ સેવા. હું સાંભળવા બેઠો તો સામે કે દોરામાં ફૂલ કે ફૂલમાં દોરો. બોલો બેન, ફૂલમાં દોરો કે દોરામાં ફૂલ? ભાઈ બોલો. તો બધા કે આમાં કંઈ ખબર, બે ચાર વખત આવું કરો ને તો ગભરાઈ જાય માણસ કે હવે શું છે આમાં, ફૂલમાં દોરો કે દોરામાં ફૂલ? ઓલા બેન બોલો, ઓલા ભાઈ બોલો, ઓલા ભાઈ બોલો. કોઈ કહી દે દોરામાં ફૂલ, કોઈ કે ફૂલમાં દોરો. ઘણા ગભરાઈ જાય કે કાંઈ આમાં નક્કી ન થાય શું છે આ ફૂલમાં દોરો દોરામાં ફૂલ છે શું. અડધી કલાક આમ ટાઈમ જ કાઢ્યો. અડધી કલાક સુધી બધા નામ પૂછો, ઓલાને પૂછો, ઓલાને પૂછો. તો બધા ગભરાઈ જાય કે આપણને પૂછશે શું થાય. મેં કીધું આમ ફરતો ફરતો આપણને ના કે શું થાય. તો આપણને એમ કહે કે હવે આ શું કહેવું જવાબ, ફૂલમાં દોરો દોરામાં ફૂલ છે વસ્તુ શું, આ કેવા શું માગે. અડધી પોણી કલાક આમ કરીને છેલ્લે કે બેય થઈ શકે. તો આ માથાકૂટ છે શું. અને વાત સમજાવી ચેતસ તત્પ્રણમ છે. વાત બધા ગભરાઈ ગયા કે આમ પૂછે બોલો કે આ મારું સાચું છે આનું સાચું છે. દોરામાં ફૂલ કે ફૂલમાં દોરો બેય થઈ શકે. તો બેય થઈ શકે આટલું લાંબુ કરવાની જરૂર હે? ના ના, બેમાં કાંઈ ફેર નહીં. દોરામાં ફૂલ ફૂલમાં દોરો. પોરવાઈ ગયા પછી શું કહેવું આમાં, ફૂલમાં દોરો દોરામાં ફૂલ. પોરવાઈ ગયા પછી તો બે એક જ વસ્તુ છે. કહેવાનું એને એમાં હતું ચિત્તનું ભગવાનમાં આ રીતે ઓતપ્રોત થઈ જવું, તલ્લીન થઈ જવું. પણ શાસ્ત્રી લોકોને એવી ટાઈમ કાઢવાની બધી આદત આવડત હોય છે બધી કે નક્કી કરેલું પ્રવચન એટલા ટાઈમમાં પૂરું કરવું, બધી આવડત હોય. એટલે વાત એ છે કે હવે બે ચાર વાર પૂછે ઘરમાં મંદિર કે મંદિરમાં ઘર, ઘરમાં મંદિર કે મંદિરમાં ઘર. બધા ગોટાળ કરી છે છે શું હશે સાચું આમાં. કાંઈ બે વસ્તુ વારંવાર કોઈને પૂછો ડબલિંગ કરી કરીને તો એ ગભરાય તો જાય જ એક વખત કે આમાં સાચું શું હશે. તો એમાં સુરતમાં શિબિર હતી ત્યારે આવું કે શ્રીનાથજી વિશે બોલ્યા કે શ્રીનાથજી મંદિરમાં બિરાજે છે એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી જ છે, કોઈ ના પાડતા હોય. એમાં એ કાંઈ છોકરો આપણો અહીંયા આવે છે એ ઊભો થયો કે આ સિદ્ધાંત નથી, મહાપ્રભુજીનો સિદ્ધાંત ઘરમાં સેવા કરવાનો છે, મંદિર આપણા સિદ્ધાંત તરીકે માને ભલે શ્રીનાથજી બિરાજે. તો એ મારે આપને પૂછવું છે કે સિદ્ધાંત છે આ? જવાબ શું આપ્યો કે દીકરા શ્રીનાથજી મંદિરમાં બિરાજેમાં તને વાંધો શું છે? કાંઈ સિદ્ધાંત તો બોલ્યા જ નહીં. ઓલા છોકરાને ઉતારી પડ્યો કે બેટા તને શું વાંધો છે શ્રીનાથજી મંદિરમાં બિરાજે કે ઘરમાં બિરાજે, તારો શું વાંધો છે શ્રીનાથજી સાથે એ બોલ. તો શું મારો શું વાંધો, સિદ્ધાંત શું છે એ કહો ને. આવો જવાબ આપ્યો. તો સુરતની શિબિરમાં જોવું હોય તો જોઈ લેજો કેસેટમાં. હા એ તમારો પ્રશ્ન હજી છે મારે. એ હજી શ્રીનાથજીનું તો હજી બાકી જ રહી ગયું. શ્રીનાથજીને યાદ કરવાનું બાકી રહી ગયું. વદન કમળ જે જોયું શ્રીનાથજીનું વદન કમળ જેણે જોયું, કોટી કલ્પનું મેલું થયેલું મને એક પલકમાં ધોયું. શ્રીનાથજીનું વદન કમળ જે મેરે શ્રીનાથજી પ્યારે દગણતે હોવું જો મત ન્યારે. એટલે શ્રીનાથજીની વાત તો જ બાકી જ છે. તમારો એ પ્રશ્ન બાકી છે. એટલે એકાલ દ્વિકાલ ત્રિકાલ તો આ છે. આ બીજો પ્રશ્ન છે ઘરમાં મંદિર કે મંદિરમાં ઘર. જો મંદિરમાં ઘર હોવું એટલે મંદિર જ હોવું છે. મંદિરમાં ઘર એટલે દેવાલય. મંદિર એટલે દેવાલય. મંદિર એટલે ઘર પણ થાય, પણ દેવાલયના અર્થમાં જો મંદિર હોય, દેવનું ઘર એ દેવાલય. અને દેવાલયમાં જો કોઈ ઘર હોય તો એ દેવાલય જ છે. એ દેવાલયનો જ કોઈક ભાગ છે. જો દેવાલયના અંદર ઘર હોય તો દેવદ્રવ્યનો ઉપભોગ કરવાનો દોષ લાગે. દેવાલયમાં ઘર બનાવીને રહેવાય નહીં. ભગવાનના મંદિરની અંદર તો ત્યાં બધી જ ભગવાનની માલિકી છે. ત્યાં જો બીજા કોઈ ત્યાં એનો ઉપભોગ કરે તો દેવસ્વામી
વસ્તુનો ભોગ કરવાનો એ દોષ લાગે. એટલે આ સિદ્ધાંત તો કોઈ પુષ્ટિ માર્ગમાં માન્ય થઈ શકે જ નહીં કે દેવાલયમાં ઘર હોય, એ તો માન્ય નથી. માન્ય એ છે કે ઘરમાં અમારે મંદિર હોય છે. આ બધાને, દરેક વૈષ્ણવ સેવા કરે છે ને ઘરમાં મંદિર હોય છે. ઘર છે ને એની અંદર મંદિર છે. સ્વામી ભગવાન નથી, એની સત્તા તમારી છે અને તમારી સત્તામાં પ્રભુ બિરાજે છે. આ સિદ્ધાંત છે. જો પ્રભુની સત્તામાં આપણે જો રહી શકતા જ નથી, એનો ઉપભોગ કરી શકતા નથી, સત્તા આપણી છે. આપણે સત્તા નથી છોડી, સમર્પણ કર્યું છે, એમાં સત્તા છૂટતી નથી. સત્તા આપણી છે, પણ આપણે પ્રભુને સમર્પિત કરીએ છીએ. આપણે કીર્તનમાં પણ આવે છે કે રહીએ મેરે હી મહેલ, અનત ન જઈએ પિય. રહીએ મેરે હી મહેલ, તમારા ઘરમાં હું નથી રહેતો, મારા ઘરમાં તમે રહો. અનત ન જઈએ પિય, રહીએ મેરે હી મહેલ. જે કાંઈ આપની સેવા સામગ્રી જોતી હશે, સૈયા સામગ્રી, વસન આભૂષણ, સબ વિધ કર રાખુંગી ટેલ. અનત ન જઈએ પિય, રહીએ મેરે હી મહેલ. તો તમારે જે કાંઈ જોતું હશે બધી વ્યવસ્થા કરશું આનંદથી, પણ મારા ઘરમાં બિરાજો, હું તમારા ઘરમાં નથી રહેતો. આ આપણો સમર્પણનો ભાવ છે. એમાં સત્તા જે છે એનું પરિવર્તન નથી થતું. સત્તા આપણી જ રહે છે. આપણી સત્તામાં, આપણા સંસારમાં પ્રભુ પધારે છે. સંસારની વચ્ચે પ્રભુ પધારે છે અને એમાં એ બિરાજે છે. એ પુષ્ટિ માર્ગની મહત્તા છે, સમર્પણના સિદ્ધાંતની. એટલે આપણું ઘર છે ને એ ઘરમાં ઠાકોરજીનું મંદિર હોય છે. ઘરમાં મંદિર હોવું એટલે એ ઘર જ છે. મંદિરમાં ઘર હોય તો એ મંદિર છે, કારણ કે જેની અંદર હોય એને અંગભૂત થઈ ગયું. ઘર છે તો આ તો ઘર જ છે, એની અંદર એક મંદિર છે કે જેમાં ઠાકોરજી બિરાજે. હવે આવી મૂર્ખાઈ જેવી વાતો કરે શિબિરમાં, મોટા છે મૂર્ખાઈ જેવી વાત કરે છે, પણ એમ કે મંદિર વગર ઠાકોરજી બિરાજે છે ક્યાં? ઠાકોરજી તો મંદિરમાં જ બિરાજે છે. સાચી વાત, ચાલો મંદિરમાં જ બિરાજે, પણ એ મંદિર પાછું ક્યાં હોય છે? ઘરમાં. એ ઘરની અંદર હોય છે, એટલે ઘરનો જ એક પાર્ટ છે અને એમાં ઠાકોરજી બિરાજે છે. મંદિરમાં ઘર હોતું નથી પુષ્ટિ માર્ગમાં ક્યાંય પણ. શ્રી ગુસાઈજીએ દેવાલય ત્યાં બિરાજતું હતું શ્રીનાથજીનું. આપના બિરાજવાની રહેવાની વ્યવસ્થા એ જતીપુરામાં અત્યારે પણ જઈને જોયા હો, ઉપરના મંદિરમાં ગુસાઈજીની કે મહાપ્રભુજીની રહેવાની વ્યવસ્થા ત્યાં નથી. નીચે ગુસાઈજીનું ઘર છે, જે મથુરાધીશજીનું મંદિર કહેવાય છે. નીચે દત્તોતી શિલાની સામે જ્યાં ગિરધરજીના બેઠકજી, ગુસાઈજીના ગિરધરજીના બેઠકજી છે, એ ગુસાઈજીનું રહેવાનું ઘર છે. મંદિરમાં ઘર ગુસાઈજી નહોતું રાખ્યું, ઘર જુદું રાખ્યું. મંદિરમાં ઘર નથી, મંદિરમાં ઘર બનાવ્યું નથી. અને ગોકુલમાં ગુસાઈજીનું જે ઘર છે એમાં ઘરની અંદર મંદિર છે, જે રાજા ઠાકોરનું મંદિર કહેવાય છે. ગોકુલમાં રાજા ઠાકોરનું મંદિર કહેવાય, શ્રી ગુસાઈજીનું ઘર છે. અને એ ઘરમાં શ્રી રણિત પ્રિયાજી અંદર બિરાજતા હતા. બહુ સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે કે શ્રીનાથજી છે એ દેવાલયમાં બિરાજતા ઠાકોરજી ત્યારે હતા, જતીપુરામાં બિરાજતા ત્યારે. અને એ દેવાલયમાં કોઈનું મંદિર નહોતું, એનું કોઈ પણ પ્રકારની સત્તા શ્રી મહાપ્રભુજી ગુસાઈજી 7 બાળકો સુધી શ્રીનાથજીમાંથી કાંઈ પણ લેવામાં આવતું નહોતું. એના લેખ છે, શ્રી હરિરાયજીના પિતૃચરણ શ્રી કલ્યાણરાયજીનો લેખ છે કે અત્યાર સુધી શ્રીનાથજીનો અધિકાર કોઈએ કર્યો નથી અને કાંઈ પણ શ્રીનાથજીનું કોઈ પણ દ્રવ્ય ક્યારેય પણ વલ્લભકુલના બાળકોએ પોતે લીધું નથી, ફક્ત સેવા કરી છે. ત્યાં જઈને ગુસાઈજી સેવા કરતા હતા, એના સિવાય કોઈ વહીવટ એ શ્રીનાથજીના મંદિરનો ગુસાઈજીએ ક્યારેય કર્યો નથી. બધું કૃષ્ણદાસ અધિકારી કરતા, અને કૃષ્ણદાસ અધિકારી બીજા અધિકારી નિમી દેવામાં આવતા, એને જે વહીવટ કરવો એ કરે. ગુસાઈજી ખાલી ત્યાં સેવા કરવા પધારતા. કોઈ પણ વસ્તુ એ મંદિરની, શ્રી શ્રીનાથજીની કોઈ પણ વસ્તુ શ્રી ગુસાઈજીએ ગ્રહણ કરી નથી ક્યારેય પણ, કારણ કે એ દેવાલય હતું. દેવાલયમાં દેવસ્વામિકની કોઈ પણ વસ્તુ આપણા પર્સનલ ઉપયોગમાં લેવાથી મહાન પાતક થાય છે. देवद्रव्य खाओ वो महापतित वह जाएगो, जो देवद्रव्य खाएगो सो महापतित वह जाएगो, मेरो नहीं कहावेगो. क्यारे मारो संबंध एनी साथे नहीं रहे. महाप्रभुजी एम कहे देवद्रव्य खाशे एनो मारो संबंध क्यारे पण नहीं रहे અને મહાપતિત થઈ જશે. એટલે બહિર્મુક્તાનું સૌથી મોટું દ્વારરૂપ છે આ દેવદ્રવ્ય ભક્ષણ, દેવદ્રવ્ય ઉપભોગ. ક્યારેય પણ આપણા આચાર્યોને માન્ય નથી, આપે ક્યારેય કર્યો નથી. કોઈ પ્રકારનો અધિકાર પણ શ્રી ગુસાઈજીએ કર્યો નથી, 7 બાળકોએ પણ નથી કર્યો. ત્યાર પછી આ બધી થોડી ઘણી સિદ્ધાંત પર છૂટછાટ જે છે એ શ્રી ગિરધરજીના લાલજીના વખતથી જ થોડી છૂટછાટ શરૂ થઈ.
એનું દુઃખ કલ્યાણરાયજી કરી રહ્યા છે. એના લેખ છે હસ્તાક્ષરનો, આપણે છપાવી પણ દીધો છે. એ લેખમાં કલ્યાણરાયજી કહે છે અત્યાર સુધી કોઈ 7 બાળકો સુધી શ્રીનાથજીનું કોઈ પણ કાંઈ પણ લેતા નહોતા, આજે આ કંઈક હવે લેવા માંડ્યા છે. એ બહુ દુઃખની વાત છે. એનું દુઃખ પ્રકટ કરે છે, પણ સિદ્ધાંત તો નથી. એટલે ઘરમાં મંદિર હોય છે, બધાને હોય છે, દરેક વૈષ્ણવના ઘરમાં છે. એમાં નવી નવાઈ નથી કે અમારા ઘરમાં જ હોય. અમારું ઘર મંદિર એમ કે છે, અમારું ઘર મંદિર. આ શું ઘર મંદિર? આ નવું કાઢ્યું પાછું. વૈષ્ણવનું ખાલી ઘર ને અમારું ઘર મંદિર. હવે આ ગોટાળો તો સાવ ખોટો છે. હવે ક્યારેક 2-4 વૈષ્ણવ જઈને પૂછે કે આ તમારું ને અમારું આ જુદું કેમ છે? તમારું ઘર મંદિર ને અમારું ઘર આ શું? ના દેવ મંદિર કયો છો, ન દેવાલય કયો છો, ન ઘર મંદિર. આ નવું તમે કાઢ્યું. તો અમારે ઘર મંદિર ન હોય? અમારા ઘરમાં મંદિર છે. ઠાકોરજી બિરાજવાની જગ્યા એ મંદિર, જ્યાં ઠાકોરજી બિરાજે એ મંદિર. તો ઘર મંદિર તો અમારે પણ હોવું જોઈએ. તો પછી તમારે જ કેમ હોય? તો કાંઈ ગોટાળો જ છે. એટલે પાપી પેટ કા સવાલ હે. આમાં પાપી પેટનો સવાલ બોલે છે, બાકી બીજું કંઈ સિદ્ધાંત વિદ્ધાંતની વાત તો આમાં છે. બહુ સ્પષ્ટ છે. તમને બધાને સમજાતી હશે, બીજા બધાને સમજાય છે કે આમાં શ્રીનાથજીનું લેવામાં કોઈનો રસ હોવો જોઈએ નહીં ક્યારેય પણ. કારણ કે શ્રીનાથજી તો એને ક્યારેય પણ એ દેવસ્વામિક વસ્તુનો ઉપભોગ તો કોઈ આચાર્યોએ કર્યો નહોતો. એટલે શ્રીનાથજીનો પ્રશ્ન આ છે. પછી શ્રીનાથજી જ્યારે સદઘરામાં પધાર્યા ત્યારે ઘરમાં શ્રીનાથજી પધાર્યા એ રીતે ગુસાઈજીના બાળકોએ, ગિરધરજી અને 7 બાળકોએ ઘરમાં શ્રીનાથજી પધાર્યા એનો ઉત્સવ મનાવ્યો. એને આપણે શ્રીનાથજીનો પાટોત્સવ કહીએ છીએ. શ્રીનાથજીનો પાટોત્સવ મંદિરમાં બિરાજાય નથી મનાવતા આપણે, કારણ કે આપણા સિદ્ધાંત અનુસાર તો એ નથી. એ અક્ષય તૃતીયાનો દિવસ છે, અખાત્રીજનો. પૂરણમલ ક્ષત્રિયના મંદિરમાં એ શ્રીનાથજી બિરાજ્યા એ દિવસ તો અખાત્રીજનો છે. એ પાટોત્સવ કેમ નથી મનાવતા આપણે? આપણે પાટોત્સવ કયો મનાવીએ છીએ શ્રીનાથજીનો? સદઘરામાં ઘરમાં પધાર્યા. શ્રીનાથજી પણ પાછા ઘરમાં પધાર્યા, અને ઘરમાં પધાર્યા એ ઉત્સવ આપણે પાટોત્સવ તરીકે મનાવીએ છીએ. કે અમારી ભાવના તો એ છે કે શ્રીનાથજી પુનઃ આપણા ઘરમાં એકવાર ન પધાર્યા મહાપ્રભુજીથી, પણ ગિરધરજી ઉપર કૃપા કરીને પધાર્યા. હવે આમાં કરતુંમાં નથી કર્યું. એને કોઈ મહાપ્રભુજી એ જ આજ્ઞા કરી કે બાધનંબા હરી જ છે. મારો સિદ્ધાંત જે છે એ ગ્રહ સેવાનો છે, પણ શ્રીનાથજી આજ્ઞા કરે કે મારે મંદિરમાં બિરાજું તો કેમ ના પાડું? બાધનંબા હરી જ છે, પણ મારો સિદ્ધાંત નથી. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી કે દેવાલય કી રીતિ યહાં રાખની ઉચિત હે. શ્રીનાથજીની આજ્ઞા છે તો અહીં પૂરતું રાખો, બધે આને હવેલી તરીકે ફેલાવો ન કરી દેતા. પણ થઈ ગયો. હવેલીઓ જે છે, દેવાલય છે કે ઘર છે, કાંઈ નિર્ણય નહીં છે. શું? જેનો કાંઈ નિર્ણય ન હોય, કોનો પુત્ર કે કોનો સંતતિ કાંઈ નિર્ણય ન થાય, તો એ સ્થિતિને અંગ્રેજીમાં બહુ ગાળ દેવામાં આવે. એને ગાળ કહેવામાં આવે છે, એને બાસ્ટર્ડ કહેવાય છે અંગ્રેજીમાં. એમ સાધના પ્રાણની અંદર પણ તમે કઈ પ્રકારથી આ હવેલી કયા પ્રકારથી છે કોઈ નિર્ણય નથી, તો એ અપસિદ્ધાંત તરીકે ક્યારેય પણ આપણે એને માન્ય કરીએ. અપવાદ પણ નહીં માની શકીએ. અપસિદ્ધાંતને અપવાદ ન કહેવાય. અપસિદ્ધાંત એ અપવાદ નથી, તો અપવાદના રૂપમાં એને આપણે નહીં ગણી શકીએ, પણ અપસિદ્ધાંત છે. શ્રીનાથજી એક અપવાદ ચાલો માનીએ, પણ એના કારણે બધે હવેલી ખોલી દેવી એ તો અપસિદ્ધાંત થઈ ગયો. અપવાદને પણ તમે ખેંચી જાઓ તો એને તમે અપવાદને તમે આ રીતે ખેંચી લો કે સિદ્ધાંત છે, તો પછી અપસિદ્ધાંત ને અપવાદનો કોઈ ભેદ જ ન રહ્યો. એટલે અપસિદ્ધાંત છે. હવેલીઓ તો અપસિદ્ધાંતના રૂપમાં પ્રકટ થઈ છે, કારણ કે એમાં નથી ઘરનો નિર્ણય, નથી દેવાલયનો નિર્ણય. આ દેવાલય કયો તો તમે રહી શકો નહીં, તમે એમાંથી કાંઈ લઈ શકો નહીં. અને જો તમે ઘર કયો છો તો બીજાના પૈસા સેવા શું કામ કરો છો? એટલે કોઈ નિર્ણય નથી. એટલે હલક ડોલક સ્થિતિ અપસિદ્ધાંત છે, બીજું કાંઈ નથી. આ એટલે અપસિદ્ધાંત તો ક્યારેય માન્ય હોઈ શકે જ નહીં. શ્રીનાથજીમાં ભાવ છે. હવે એ કહી દઉં કે શ્રીનાથજીના જે ભક્ત હોય કે શ્રીનાથજીમાં ખૂબ ભાવ જેને થઈ ગયો હોય તો એને શ્રીનાથજીમાં નિવાસ કરવો જોઈએ. કુમનદાસજી તો ત્યાં નિવાસ કરતા હતા. તમને અમેરિકા જઈને 3 મહિના રહેવાનો ટાઈમ છે, 2 મહિના અમેરિકા રહેવાનો ટાઈમ છે, શ્રીનાથજીમાં 3 મહિના સેવા કરવાનો કેમ ટાઈમ નથી? જાઓ છો તો એક બધી ચંપસ કરીને. બહુ ભાવ હોય તો શ્રીનાથજીને છોડવા જ ન જોઈએ. તો બહુ ભાવ હોય તો શ્રીનાથજીને છોડવા જ ન જોઈએ.
ત્યાં જઈને સેવા કરવી જોઈએ જો ભક્ત હોય તો. અમેરિકામાં જવાનો ટાઈમ છે, મહિના 2 મહિના ત્યાં રોકાવાનો ટાઈમ છે, ઇંગ્લેન્ડ જવાનો ટાઈમ છે, ઓસ્ટ્રેલિયા જવાનો ટાઈમ છે, તો શ્રીનાથજીના આટલા બધા તમે ભક્ત છો તો શ્રીનાથજીમાં રહીને સેવા કેમ કરતા નથી? આટલા બધા વલ્લભકુલ છે, 2-5 જણા શ્રીનાથજીના, અમે લોકો શ્રીનાથજીના ભક્ત નથી એમ કહે છે. આ 2-5 જણા શ્રીનાથજીના ભક્ત નથી, બાકી 250 બાળકો છે, 245 તો શ્રીનાથજીના ભક્ત છે. 2-5 ને કાઢો, 250 કે 150, તો 150 જણા એ 2-2 દિવસના વારા કાઢી લે, 2.5 દિવસના વારા કાઢી લે તો 360 દિવસ સેવા થઈ જાય. મુખિયા રાખવા ન પડે, શ્રીનાથજીને પરમ સુખ થઈ જાય. બહુ ભક્ત હો તો 2-2 દિવસ સેવા ન કરી શકો શ્રીનાથજીની? 150 જણા. અમે તો ભક્ત નથી, ચાલો અમે તો બધા શ્રીનાથજીના દ્રોહી છીએ, વિરોધી છીએ. તમે બધા બહુ શ્રીનાથજીના ભક્ત છો તો 2-2 દિવસ તો સેવા કરો વર્ષમાં, અને 2-2 દિવસ સેવા કરો, 2.5 દિવસની સેવા આવે 360 દિવસ થઈ જાય. 150 જણા તો ભક્ત છે ને શ્રીનાથજીના, તો મુખિયા રાખવાની જરૂર શું? શ્રીનાથજીના મુખિયાજીએ કહેલી વાત છે આ, કે તમને બહુ શ્રીનાથજીની પડી હતી તો અમને શું કામ રાખ્યા? મેં કહ્યું બ્રહ્મ જ્ઞાન આપ્યું. હવે તમે એમ કહો છો આ બરાબર તમે કરો છો ને સેવા બરાબર નથી કરતા ને, એ તમે બોલવાના અધિકારી જ નથી, કારણ કે તમે લોકો ક્યાં સેવા કરો છો શ્રીનાથજી? આ શ્રીનાથજીના મુખિયાજી બોલ્યા છે કે તમે એ વાત જ સાચી કરી દીધી, બ્રહ્મ જ્ઞાન આપ્યું કે તમે આટલા બાળકો છો 200-250 જણા, તો બધા સેવા કરો ને, તમારી જરૂર જ નથી, અમે બધા નીકળી જઈએ. શ્રીનાથજીના ભક્ત થવું વાત ખાલી દેખાડવા માટે ભક્ત. વૈષ્ણવ તાલી પીટાવો છો કે અમે શ્રીનાથજીની રક્ષા કરી રહ્યા છીએ, અને આ 4-5 જણા જે શ્રીનાથજીનો વિરોધ કરે છે. શ્રીનાથજીનો ક્યારેય પણ વિરોધ ન હોઈ શકે, કારણ કે આપણા ઠાકોરજી જ શ્રીનાથજી બિરાજે છે, જેની આપણે સેવા કરીએ છીએ. ગોવર્ધન ધરણ અને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. અને એની માટે હરિરાયજી મહારાજશ્રી પણ આજ્ઞા કરે છે. હવે તો બીજું કાંઈ કહેવા પણ નહીં. અપસિદ્ધાંતની કાંઈ પણ વાત આવે, હરિરાયજી મહારાજશ્રી, એક આપણા હરિરાય મહાપ્રભુ, જે મહાપ્રભુજીને કંઈ સમર્થન જોતું હોય તો હરિરાયજીના સિદ્ધાંત જોવા પડે, અને અપસિદ્ધાંત વિશે કાંઈ પૂછવું હોય તો આપણા હરિરાયજી જામનગરવાળા બિરાજે જ છે. અને એ જો માન્ય કરી દે તો એ વાત સાચી જ હોય. પાછી એને પાછી માન્ય કરી કે બધા ઠાકોરજી શ્રીનાથજી જ છે, ગોવર્ધન ધરણ છે, દરેક ઠાકોરજી શ્રીનાથજી ગોવર્ધન ધરણ છે. તો એ સિદ્ધાંત તો હરિરાયજી આપ્યો, વંદનીય છે. હરિરાયજી જામનગરવાળા દાદાભાઈ હવે એમ ન કહી શકે કે એ નાસદ દ્વારા શ્રીનાથજી જુદા અને તમારા ઠાકોરજી જુદા, કારણ કે તે પોતે આજ્ઞા કરે છે કે શ્રીનાથજી અને બધા ઠાકોરજી શ્રીનાથજી જ છે, ગોવર્ધન ધરણ જ બિરાજે છે બધા ઉપર. અમે અમારા ઠાકોરજી મદન મોહનલાલને શ્રી ગોવર્ધન ધરણ જ માનીએ. વાત પૂરી થઈ ગઈ. તો શ્રીનાથજી તો વિમુખ અમે છીએ નહીં, અમે અમારા ઠાકોરજીની સેવા કરીએ છીએ. શ્રીનાથજીથી વિમુખ નહીં, શ્રીનાથજી છે, ગોવર્ધન ધરણ છે, અમે એનાથી વિમુખ નથી. અને આમાં અસમર્થતા પ્રગટ કરીએ છીએ કે અમે નાથા દ્વારા જઈને સેવા કરી શકીએ એમ નથી. અમે ચોખ્ખી અસમર્થતા પ્રગટ કરીએ છીએ, કારણ કે અમે ત્યાં જઈએ તો ત્યાંના કોઈ પણ પ્રકારની રીતભાતમાં અમે એકલા કાંઈક ફરક કરી શકીએ, કોઈ ચેન્જ કરી શકીએ એવી શક્યતા નથી. ગાય કતલખાનામાં હોય તો બચાવી શકાતી હોય તો જવાય, બાકી અહીંયા ગોગ્રાસ આપવા અહીંયા ન જવાય. કતલખાનામાં ગાય ઊભી હોય તો ગોગ્રાસ આપવા તો ન જવાય, પૂજા કરવા ત્યાં ન જવાય, છોડાવવા જવાય. હવે શ્રીનાથજીને અમે એ વાતાવરણમાંથી મુક્ત ન કરી શકતા હોય તો અમારે ત્યાં જવું જોઈએ નહીં. એ અમારી અસમર્થતા છે, દુઃખ છે કે શ્રીનાથજી સર્વસ્વ છતાં એની આપણે કાંઈ કરી શકતા નથી. બધાએ મળીને તૈયાર હોય તો આપણે 2 દિવસનો વારો આવતો હોય તો અમે કરવા તૈયાર શ્રીનાથજી પણ અમે સેવા કરીએ ત્યારે અમારી રીતે કરીએ. મહાપ્રભુના સિદ્ધાંત અનુસાર સેવા થવી જોઈએ. અમારા દ્રવ્યથી ભોગ ધરીએ અને અમે સેવા કરીએ શ્રીનાથજી. તો હજી 2 દિવસ નહીં, 4 દિવસ આપે, 8 દિવસ આપે છે. દરેક બાળકો નક્કી કરીને સેવા આપે તો અમે કરશું. શ્રીનાથજીનો દ્રોહી નથી, પૂરી સેવા કરીએ મંગલાથી સેન્દ્રી, ન કોઈ ભીતરી, ન જલગડીઓ, બાલભોજીઓ, કાંઈ નહીં. અમારાથી બને એ શ્રીનાથજીની સેવા આખા દિવસની મંગલાથી સૈન પર્યંત. પણ એકલા કાંઈ ફરક કરી શકાય નહીં તો ત્યાં જવાનો કોઈ અર્થ નથી. મહાપ્રભુજીનો સિદ્ધાંત ન જળવાય અને એમાં એ સિદ્ધાંતને આપણે ત્યાં સ્થાપિત ન કરી શકીએ તો આપણે સેવા તો મહાપ્રભુજીની કાનીથી કરીએ છીએ. એ કાની જ ન હોય તો પછી આ સેવા કરવાનો કોઈ અર્થ છે નહીં. અને હરિરાયજી દાદાભાઈએ તો આજ્ઞા કરી દીધી છે કે બધા શ્રીનાથજી જ છે, તો ઘરમાં શ્રીનાથજીના ભાવથી આપણા ઠાકોરજીમાં જે ભાવ રાખીએ ને શ્રીનાથજીની સેવા તો આપણે કરીએ જ છીએ. શ્રીનાથજીથી વિમુખ નથી એમ તો હરિરાયજી દાદાભાઈ હવે એમ ન કહી શકે કે આ લોકો શ્રીનાથજીથી વિમુખ છે, કારણ કે અમારા ઠાકોરજીથી વિમુખ નથી. અમારા ઠાકોરજીની સેવા અમે અમારા ઘરમાં કરીએ છીએ. અને આપ શ્રી જ કહો છો, આજ્ઞા કરો છો કે આ શ્રીનાથજી છે, એમાં કોઈ ફરક નથી. પણ પાછો આવે એમાં શું છે, એમની શૈલી એવી છે,
શ્રીનાથજી તો છે પણ એ પણ આપણે માન્ય નથી. પાછું પણ બીજું ઊભું જ હોય, પણ તો ઊભું જ હોય. પરંતુ કંઈક નાથદ્વારામાં તો કંઈક વિશેષ આગ્રહ છે. તો વિશેષ આગ્રહ છે, શું વિશેષ આગ્રહ છે? શ્રીનાથજી છે તો શ્રીનાથજીની સેવા અમે ઘરે કરીએ છીએ, વાત પૂરી થઈ. તો શ્રીનાથજીથી વિમુખ નથી, શ્રીનાથજીના દ્રોહી નથી. અને હજી બધાની તૈયારી હોય કે ત્યાં મહાપ્રભુનો સિદ્ધાંત સ્થાપિત કરી શકાય એમ છે, તો જેટલું યોગદાન આપવું એટલું આપવા તૈયાર છે, જેટલો ભોગ આપવો એટલો આપવા તૈયાર છે. બધાએ નક્કી કરે કે શ્રીનાથજીને પુનઃ ત્યાં મહાપ્રભુના સિદ્ધાંતની શ્રીનાથજીમાં સ્થાપના થાય, એની માટે જે કરવું પડે એ આપણે કરવા તૈયાર છે. પણ એ ન થઈ શકતું હોય તો ત્યાં જવાનો કોઈ અર્થ નથી. કતલખાનામાંથી ગાયને છોડાવી ન શકાય તો ત્યાં કમસે કમ ગોગરાસ કે પૂજા કરવા તો ન જ જવાય. એવું બાહ્ય સમર્થન પણ ન જ આપી શકાય. એટલે શ્રીનાથજીમાં જેને ભાવ છે એ આ વ્યવસ્થામાં શ્રીનાથજીને સપડાવવા માંગતા નથી અને એનાથી દૂર રહે છે. એ ખરેખર શ્રીનાથજીના ભક્ત છે. એ શ્રીનાથજીના ખરેખર ભક્ત છે કે દૂર રહીને શ્રીનાથજીને યાદ કરીએ, પણ જ્યાં શ્રીનાથજીને પરિશ્રમ હોય ત્યાં જઈને અમે દર્શનનો લાવો. બધા કોઈ પીડાતું હોય ને આપણે બધા આનંદ માણતા હોય, કોઈને પીડા થતી હોય ને આપણે બધા હસતા હોય, ઉભા આનંદ લે દર્શનનો. શ્રીનાથજી ત્યાં સપડાઈ ગયા છે, શ્રીનાથજીને પરિશ્રમ છે અને આપણે એને મજા ઉડાવીએ છીએ બધા. એ તો હમણાં ઓલા આશીષભાઈ કરીને કોઈ ક્લિપ બહાર પડી, એને કીધું કે શ્રીનાથજીને પરિશ્રમ બહુ થાય છે. કલાક સુધી સ્નાન યાત્રામાં સ્નાન કર્યા પછી કલાક દર્શનાર્થી જ્યાં સુધી હોય ત્યાં સુધી ઠાળા રાખવામાં આવે શ્રીનાથજીને. શ્રીનાથજી કેવલ પૈસા કમાવાનું કોઈ સાધન હોય, એના સિવાય શ્રીનાથજીનો કોઈ ઉપયોગ જ નહીં. તો જ્યાં શ્રીનાથજીને પરિશ્રમ હોય તો ત્યાં દર્શન કરવાવાળા બધા એ પરિશ્રમ કરાવવાવાળા છે, પરિશ્રમમાં ભાગીદાર છે, એમાં કંઈ લાભ નથી મળતો. તો એવો પરિશ્રમ અમે શ્રીનાથજીને આપવા માંગતા નથી. ત્યાં જઈને શ્રીનાથજીના પરિશ્રમનો મજા અમે લેવા માંગતા નથી. એ કારણથી શ્રીનાથજીનો તો વિરોધ નથી. હજી પણ કોઈ પણ નિર્ણય થાય શ્રીનાથજીની સેવા સિદ્ધાંત અનુસાર કરવા માટે, કોઈ પણ પહેલ થાય એમાં પૂરેપૂરું સમર્થન આપીને પૂરેપૂરો ભોગ આપવા માટે તૈયાર છે. ત્યાં રહેવા માટે તૈયાર છે. જે સેવા આપે એ સેવા કરવા તૈયાર છીએ. દરવાન બનીને બહાર ઊભા રાખવા માંગે તો દરવાન બનીને ઊભા તૈયાર છે. જો શ્રીનાથજીમાં મહાપ્રભુના સિદ્ધાંતનું સ્થાપન થતું હોય તો ત્યાં બહાર ખાલી ચોકી પહેરામાં ઊભવાનું કહે ને તો અહીંયા ઊભવા માટે તૈયાર છે. જો શ્રીનાથજીને ફરી પાછા મહાપ્રભુની મર્યાદામાં પધરાવી શકાતા હોય તો. એ શક્ય નથી. ત્યાં સુધી ત્યાં જઈને ખાલી શ્રીનાથજીના પરિશ્રમની મજા લેવો એવો અમારી અંદર કોઈ આસુરી ભાવ છે નહીં. એ એવી શ્રીનાથજીની અમે મજા લે એવા આસુરી ભાવ અમારી અંદર હજી નથી, પણ પ્રભુ કૃપાથી. અને એ શ્રીનાથજીને અમે યાદ કરીએ છીએ કે અમારા ઘરમાં જે બિરાજે ઠાકોરજી એ રૂપે શ્રીજી બિરાજે છે, શ્રીનાથજી ગોવર્ધન ધરણ બિરાજે છે. એમાં તો કોઈ સંશય છે નહીં. હરિરાયજીને સંશય નથી, જામનગરવાળા દાદાભાઈને એમાં કોઈ સંશય નથી કે આ શ્રીનાથજી જ છે. શ્રી વલ્લભરાયજી મહારાજ શ્રી સુરતવાળા એ આપણા મૂર્ધન્ય વિદ્વાન સંપ્રદાયના, એમણે પુષ્ટિના શીતલ છાયણીમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે ગોવર્ધન ધરણ શ્રીનાથજી એ દેવાલય નથી, એ ખાલી નામ માત્ર કહેવા પૂરતું દેવાલય છે. બાકી હકીકતમાં તો એ આપણા સંપ્રદાયના ઘરમાં બિરાજવાનો જ પ્રકાર છે. પુષ્ટિના શીતળ છાયણે શ્રી વલ્લભરાયજી મહારાજ આજ્ઞા કરે. તો જે વલ્લભરાયજી આજ્ઞા કરે છે, જે હરિરાયજી આજ્ઞા કરે, એ તો અમે કહીએ છીએ, તો અમે દ્રોહી કે ના? શ્રી ઘનશ્યામલાલજી મહારાજ શ્રી સપ્તમ પીઠાધીશ્વર એમ આજ્ઞા કરે છે કે શ્રીનાથજીનો જે પ્રસાદ જો ગુરુની આજ્ઞા વગર કોઈ સેવા ભેટ લેવાય છે અને ગુરુની ત્યાં મહત્તા નથી, તો એ દેવદ્રવ્ય છે. એ શ્રીનાથજીનો પ્રસાદ લેવાનો કોઈ પણ અધિકારી નથી. ત્યાં સેવક ટેલવા પણ એ પ્રસાદ લેવાનો અધિકારી નથી. શ્રી ઘનશ્યામલાલજી મહારાજ શ્રી સપ્તમ પીઠાધીશ્વર પુષ્ટિ માર્ગના મૂર્ધન્ય વિદ્વાન એમ કહે છે કે શ્રીનાથજીના પ્રસાદ લેવાના તો એના સેવક ટેલવા પણ અધિકારી નથી. શ્રીનાથજીનો પ્રસાદ કોઈ ન લઈ શકે. સૌથી પહેલાં ઘનશ્યામલાલજી મહારાજ શ્રી આજ્ઞા કરી. તો અમે તો ઘનશ્યામલાલજીને મતનું અનુસરણ કરીએ છીએ. શ્રી વલ્લભરાયજી જે આજ્ઞા કરે છે એનું અનુસરણ કરીએ છીએ. અમારા ગુરુદેવે પણ એમ કીધું કે હું તો વલ્લભરાયજીના પુષ્ટિના શીતળ છાયણે બેઠો છું. વલ્લભરાયજી જે પુષ્ટિનો શીતળ છાયણો, એમાં અમે તો છાયણામાં બેઠા છીએ. તમે દોષિત શું કામ? અમે તેની છાયામાં બેઠા છીએ. જે આજ્ઞા કરી છે અમે સમર્થન કરીએ, એનું અમે માનીએ છીએ. શ્રી ગોવર્ધનલાલજી મહારાજ શ્રી તિલકાયત, અત્યારના તિલકાયતના તાજજીના પિતા વડે તાજજી શ્રી ગોવર્ધનલાલજી મહારાજ શ્રી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે શ્રીનાથજીની સેવા અમારી ગુરુ ભેટમાંથી થવી જોઈએ.
શ્રીનાથજીની સેવા અમારી ગુરુ ભેટમાંથી જ થવી જોઈએ. એનો મતલબ શું કે શ્રીનાથજી દેવાલયમાં નથી બિરાજતા, પણ અમારા ઠાકુરજી છે. ગુરુ ભેટનો અર્થ એ શ્રીનાથજી દેવાલય નથી, એ જતીપુરામાં હતું ત્યારે ઘરમાં પધાર્યા, પુનઃ ઘરમાં પધાર્યા અને પુનઃ પછી ગુસાઈજી 7 બાળકોની વચ્ચે પધરાવ્યા શ્રીનાથજી. તો શ્રીનાથજીનો અત્યારે બિરાજવાનો પ્રકાર તો સંપ્રદાયની રીતે જ હોવો જોઈએ, અને એમાં તો ગુરુ ભેટ અને ગુરુ દ્વારા જે દ્રવ્ય આવે એમાંથી શ્રીનાથજીની સેવા થવી જોઈએ. જાહેર જનતા પાસેથી દ્રવ્ય લેવું જોઈએ નહીં. આ સિદ્ધાંત છે, આ વાત છે. જો આ સ્વીકારી લ્યો તો શ્રીનાથજીને પાછા પધરાવો અને પુનઃ એક આનંદ ઉત્સવ કરીએ કે શ્રીનાથજી પાછા આપણા સંપ્રદાયમાં બિરાજા, શ્રી મહાપ્રભુજીની મર્યાદામાં બિરાજા. એ દિવસની રાહ જોઈએ છીએ. એવો દિવસ જ્યારે આવશે ત્યારે શ્રીનાથજીના પ્રસાદ લેવામાં કોઈ બાદ નહીં હોય, શ્રીનાથજીની સેવા કરવામાં બાદ નહીં હોય, દર્શન કરવામાં બાદ નહીં હોય, કારણ કે પાછી મહાપ્રભુજીની મર્યાદાનું સ્થાપન થાય. શ્રીનાથજીમાં જ નહીં, આ જેટલી પણ હવેલીઓ છે એમાં પાછી મહાપ્રભુજીની મર્યાદાનું સ્થાપન થાય, દેવદ્રવ્યનો વ્યવહાર બંધ થાય. આ બધી જ હવેલી પુષ્ટિમાર્ગી બની શકે છે. બધા સંપ્રદાયના પ્રચાર પ્રસારના કેન્દ્ર બની શકે છે. એમાંથી ઠાકોરજીના નામના વેપારની પ્રવૃત્તિ ખાલી બંધ કરી દો, ઠાકોરજીના નામનું દ્રવ્ય લેવાની પ્રવૃત્તિ બંધ કરી દો. બસ તો આ બધી જ હવેલીઓ પુષ્ટિમાર્ગના સંપ્રદાયના પ્રચાર પ્રસારના કેન્દ્ર બની જશે. સંપ્રદાયનો જોરદાર વિકાસ, એક પુષ્ટિમાર્ગ, એક સમૃદ્ધ માર્ગ. બધા અનુયાયીઓ પણ એક થઈ જશે, કોઈ વૈમનસ્ય નહીં રહે. મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે બધા જીવવા મળશે. આમાં ખોટું શું છે? પણ થશે નહીં. વાત એ છે કે પણ થઈ શકે એમ નથી, લાગતું નથી. સિવાય કે ભગવાન કોઈ એનું પૂરેપૂરું કોઈ સામર્થ્યથી બતાવે તો, બાકી કોઈ એવું લાગતું નથી કે એમાં કોઈ એવું થઈ શકે ક્યારે. અને ઘણા કહે છે કે હવેલીમાં આવીને પ્રવચન કરો, પછી અમને અનુકૂળ આવે તો પછી સ્વીકારીએ. મેં કહ્યું નહીં, તમે પહેલાં નક્કી કરો કે અમારે ફેરફાર કરવો છે, સંપ્રદાય અનુસાર સિદ્ધાંતનું સ્થાપન કરવું છે, તો અવશ્ય હવેલીમાં આવીને પ્રવચન કરીશ. કે અમારે ફેરફાર કરવો છે, મહાપ્રભુના સિદ્ધાંતનું સ્થાપન કરવું છે, એવું નક્કી કરવામાં આવે તો હવેલીમાં આવીને પણ પ્રવચન કરીએ. અને અમારા જુનાગઢની બાજુમાં એક ખાંભલા નામનું ગામ છે, એમાં આખા ગામે મળીને નિર્ણય કર્યો કે ઠાકોરજી નામનો કોઈ દ્રવ્ય લેવામાં નહીં આવે. અને શ્રી મહાપ્રભુજીને ત્યાં બાજુમાં પધરાવ્યા અને મહાપ્રભુજીને જે કાંઈ ભેટ કરવી હોય એ કરવી. અને મહાપ્રભુજીની ભેટમાંથી એ ઠાકોરજીનો સૂક્ષ્મ સેવાક્રમ જે ચાલે, વર્ષોથી 100 વર્ષથી હવેલી છે, તો એમાં હવે દર્શન કે બંધ કરવું એ શક્ય નહોતું. પણ આટલું સિદ્ધાંતનું સ્થાપન કર્યું કે ઠાકોરજી નામની કોઈ ભેટ, સેવા, સામગ્રી કાંઈ પણ લેવામાં આવશે નહીં. અને મહાપ્રભુજીને ત્યાં પધરાવી અને વૈષ્ણવ ત્યાં સત્સંગ કરે. એ ખાંભલાની અંદર એ પ્રવૃત્તિ શરૂ થઈ. એ લોકો મને કહેવા આવ્યા કે હવે તમે એ હવેલીમાં આવશો? મેં કીધું અવશ્ય આવીશ, હું તો આને તીર્થ માનું છું. હવે આ તો આ તીર્થ છે પુષ્ટિમાર્ગનું, તો હું એને વંદન કરું છું. કારણ કે તમે આટલો આખા ગામ સમસ્ત આવો સુંદર નિર્ણય લીધો કે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જ આપણે ત્યાં હવેલી ચાલવી જોઈએ. એ ગામની આખી હવેલી જે છે અત્યારે પણ બહુ અત્યારે પછી ગયો નથી, 7 વર્ષથી તો ગયો નથી, પણ કદાચ હજી સુધી પ્રકાર એમ જ ચાલે છે કે ત્યાં કોઈ ઠાકોરજી નામની ભેટ સેવા લેવાની સદંતર મનાઈ છે. અને બધા જ જે કમિટી જે છે એ ખર્ચ બધો એ લોકો ભોગવી લે છે. જે કાંઈ ખર્ચ થતો હોય એ ભાગે પડતા બધા પૈસા, કારણ કે બીજા બધા મેન્ટેનન્સના ખર્ચ લાગતા હોય એ બધા પોતે ભોગવી લે છે. પણ વૈષ્ણવ પાસેથી કાંઈ પણ ભેટ સેવા સામગ્રી લેવામાં આવતી નથી. તો આટલું પણ થઈ શકતું હોય તો દરેક હવેલી પાછી સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાયમાં પાછી આવી શકે છે, એની પુનઃસ્થાપના થઈ શકે છે અને પાછું એ સંપ્રદાયમાં એનો ઉપયોગ થઈ શકે. એટલે આપણે સમજવાની એ વાત છે કે શ્રીનાથજી માટે એમ કારણ આપો કે ગુમનદાસજીની સાથે શ્રીનાથજી ખેલતા હતા અને મંદિરમાં ઉત્થાપનનો ઘંટાનાદ થયો એટલે ઠાકોરજી પાછા ત્યાં મંદિરમાં પધારવા લાગ્યા. ઠાકોરજી ત્યાં બિરાજતા હતા અને ગુમનદાસજી કીધું હું તો મંદિરમાં જઈને દર્શન કરવા જાઉં છું, કે ત્યાં તો મહાપ્રભુજીના પધરાવેલા આપ ત્યાં છો અને અહીં તો કૃપા કરીને આપ પધારો છો, તો એ તો કૃપા કરો ખરા, નહીં કરો, ત્યાં તો બિરાજો જ છો. આ વાત મંદિરના સમર્થનમાં નથી આવતી. મહાપ્રભુજીની આજ્ઞાથી જે સ્વરૂપ બિરાજે છે એમાં મહાપ્રભુજીની આજ્ઞાની મહત્તા બતાવે છે કુમનદાસજી. પ્રસંગ મહાપ્રભુજીની આજ્ઞાનો છે કે આપે મહાપ્રભુજીની મર્યાદાથી ત્યાં બિરાજો છો, કારણ કે મહાપ્રભુજી આપને ત્યાં પધરાવ્યા છે, તો આપ ત્યાંથી તો ક્યાંય બહાર પધારશો નહીં. એટલે વૈષ્ણવના ઘરમાં પણ સેવા જે છે મહાપ્રભુજીના આજ્ઞાથી આપણે આપણા ઘરમાં સેવા કરી રહ્યા છીએ.
તો આપણે એમાં સ્થિત રહેવું જોઈએ. કારણ કે કુમંદાજીના ઘરમાં ઠાકોરજી નહોતા બિરાજતા અને એ દેવાલય હતું, અને દેવાલયની અંદર તો જે ઘરમાં સેવા ન કરતા હોય એ દેવાલયમાં જઈને પૂજા અર્ચનામાં સામેલ થઈ શકે, એ ન્યાયથી કુમંદાજી ત્યાં સેવામાં જતા હતા. જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તતતિષ્ઠે તત્પર. આ શ્રીનાથજીમાં જ નહીં, કોઈ પણ કૃષ્ણનું મંદિર હોય દેવાલય, એ દેવાલયમાં તમારા ઘરમાં સેવા ન નભતી હોય તો એ દેવાલયમાં જઈને તમે પૂજા અર્ચના કરી શકો. એ તો મહાપ્રભુજીની આજ્ઞા છે ને એ આજ્ઞાથી કુમનદાસજી પણ ત્યાં રહી અને દેવાલયમાં ત્યાં શ્રીનાથજીની સેવા કરતા હતા. પણ મહાપ્રભુજીની આજ્ઞાની મહત્તા કુમનદાસજી બતાવી કે ત્યાં તો મહાપ્રભુજીના પધરાવેલા છો એટલે ત્યાં હું પહેલાં જઈશ. એમ વૈષ્ણવના ઘરમાં આપણે ઠાકોરજી પધરાવ્યા છે, શ્રી મહાપ્રભુજી પધરાવ્યા છે, એમાં આપણે સ્થિત થઈને રહેવું જોઈએ. સિદ્ધાંત એમ થાય ને ઊંધું એમ રજૂ કરવામાં આવે કે કુમનદાસજી પોતાને ત્યાં છોડી અને સીધા મંદિરમાં ગયા. પણ મંદિરમાં સ્પષ્ટ કહે છે કે મહાપ્રભુજીના પધરાવેલા છો. આપણા ઘરમાં કોને પધરાવેલા છે? ઠાકોરજી, મહાપ્રભુજી પધરાવેલા ઠાકોરજી છે. શ્રીમદાચાર્ય કૃપયા સ્વગૃહે તિષ્ઠતી હરિ. શિક્ષાપત્ર શ્રી હરિરાજ, એક બાજુ આ હરિરાજીને કોટ કરી, એક બાજુ આ હરિરાજીને કોટ કરી. આપણે બેની વચ્ચે છીએ. એક બાજુ આ હરિરાયજી અપસિદ્ધાંતનો છોડ પકડીને બિરાજે, સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી, અને એક બાજુ આ મહાપ્રભુજીના એકદમ જોરદાર એડવોકેટ મહાપ્રભુજીના સિદ્ધાંતના શ્રી હરિરાય મહાપ્રભુ, આ બાજુ અપસિદ્ધાંતના જોરદાર બે વકીલ હોય ને એની વચ્ચે આપણે એક આ હરિરાયજી ને આ હરિરાયજી. તો આ હરિરાયજી એમ કહે છે કે કુમનદાસજી કેમ ત્યાં મંદિરમાં ગયા? ત્યારથી સિદ્ધાંત નક્કી થઈ ગયો કે વૈષ્ણવ દોડીને હવેલીમાં જઈને દર્શન કરવા જવું, તો ઘરના ઠાકોરજીને છોડીને જવું. અરે મહાપ્રભુજી પધરાવેલા તો ઘરના ઠાકોરજી છે, ત્યાં તો મહાપ્રભુજીની કાની માટે ગયા. ઘરમાં ઠાકોરજી બિરાજતા નહોતા, શ્રીનાથજીનું દેવાલય હતું. દેવાલયમાં જઈને જે ઘરમાં સેવા ન કરતો હોય તો એ દેવાલયમાં જઈને પૂજા અર્ચના કરવાની મહાપ્રભુ છૂટ આપે છે. ખાલી શ્રીનાથજીમાં જ નહીં, જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તતતિષ્ઠે તત્પર. એ ન્યાયથી કોઈ પણ મર્યાદા માર્ગી કૃષ્ણ મંદિર હોય ત્યાં જઈને પૂજા અર્ચના કરી શકાય. એટલે હું કહું છું કે મર્યાદા માર્ગી કૃષ્ણ મંદિર હોય છે એટલે હવેલીની જરૂર નથી. ઘરમાં સેવા કરવું એ સિદ્ધાંત આપણો, અને ઘરમાં સેવા ન થાય તો મર્યાદા માર્ગી કૃષ્ણ મંદિર હોય ત્યાં જઈને પૂજા અર્ચના કરવાની છૂટ છે, દર્શન કરવાની છૂટ છે. તો પછી આપણે હવેલી કરવાની જરૂર શું? મર્યાદા માર્ગમાં તો વ્યવસ્થા છે અને મહાપ્રભુજી એ વ્યવસ્થાનો સ્વીકાર કરે છે. મહાપ્રભુજી આજ્ઞા પણ કરે છે કે એ વ્યવસ્થામાં આપણે સામેલ થઈ શકાય. યત્ર પૂજા પ્રવાહસ્યા તતતિષ્ઠે તત્પર. ગામડામાં જઈ અને મેં એમ કીધું કે આપણે રામ મંદિર તો હોય એટલે કૃષ્ણની સાથે રામ, નરસિંહ અને વામન એ ત્રણેયને પુરુષોત્તમ માન્યા છે મહાપ્રભુજીએ. તો વધારેમાં વધારે રામ મંદિર હોય, પછી નરસિંહ મંદિર હોય કે વામનજીનું મંદિર હોય, એમાં પણ આપણે જઈને પૂજા અર્ચના કરી શકાય. ગામડામાં મેં એ કીધું કે આપણે હવેલી બનાવવાની જરૂર નથી, કારણ કે રામ મંદિર તો છે જ. ઘરમાં સેવા ન થતી હોય તો એને કથા કરવી, ઘરમાં કથા પણ ન બનતી હોય તો સૂક્ષ્મ પૂજા અને શરણાગતિ ઘરમાં રાખવી, અને એમાંય મન ન લાગતું હોય કે શરણાગતિ ઘરમાં ટકાવી શકાય એમ નથી તો રામ મંદિર દર્શન કરવી, પૂજા કરી, પ્રસાદ લેવો. રામ મંદિરમાં ભોગ ધરવો એ પ્રસાદ લઈ શકાય. ત્યાં તો જૂના ઉદાય બાપાઓ બધા કહેવા માંડ્યા કે આ મહારાજ તો એમ કહે કે મર્યાદા માર્ગમાં જવું, પુષ્ટિ માર્ગમાં નહીં. આ ઊંધું કહે છે. મેં કહ્યું ઊંધું નહીં, કાંઈ ઘરમાં સેવા કરો. ઘરમાં સેવા ન નપતી હોય તો રામ મંદિર તો છે, પછી હવેલી શું કામ કરો? રામ મંદિરમાં જવાની મહાપ્રભુ છૂટ આપે છે. તો જે સેવા ન કરી શકતા હોય તો એ રામ મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી આવે. તો બધાને ઉલટું લાગે વાત કે આ કાંઈક નવું જ બોલે છે. નવું નથી, આ જૂનું છે, બાકી બધું નવું છે. આ 500 વર્ષ પહેલાંની વાત કહું છું તો કે આ નવું બોલે છે. તો નવા જૂના મહાપ્રભુજીની વાણી છે, ગ્રંથનું પ્રમાણ આપીએ છીએ. અને એ તો એમ કે છે પ્રમાણ અત્યારે નહીં આપવું, પંડિતોની સભામાં આપીશ. અમે તો આપી દઈએ છીએ કે આ પ્રમાણ છે, આ ગ્રંથમાં આમ લખ્યું છે. એ કંઈક બધી વાત સાચી, પ્રમાણ આપવાનું બધું કે ક્યાં લખ્યું છે આ, તો કે અત્યારે નહીં, પંડિતોની સભામાં જ્યારે શાસ્ત્ર ચર્ચા થાય ત્યારે હું પ્રમાણ બતાવે. તો એનો મતલબ કે કંઈક હાજર હોય તો આપી દો, વાત પૂરી થાય. પણ એ કાંઈ કરી શકાય એમ કાંઈ છે જ નહીં. ટૂંકમાં પણ શું પેટમાં શું છે એ કાંઈ નક્કી નથી થતું. પણ પેટમાં એક જ છે કે આ પેટનો સવાલ છે. પાપી પેટ કા સવાલ હે. એટલે બાકી બીજો શું, હવેલી ચલાવવાનો ફાયદો શું?
બસ પાપી પેટ કા સવાલ હે. ચોખ્ખી વાત કરો ને, ફેરી ફેરીને કાંઈ વાત નહીં, પણ આના માટે કરીએ છીએ એમ કહી દો તો પછી બીજું શું પૂરું થાય? આમાં શાસ્ત્ર ચર્ચાનો કોઈ અર્થ જ નથી. આ શ્રીનાથજીની સ્થિતિ છે. આ કુમનદાસજીના પ્રસંગની પણ રહસ્ય આ છે કે મહાપ્રભુજીની મર્યાદાનું મહત્વ છે. કુમનદાસજી એમ આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી આપણને ત્યાં પધરાવ્યા હતા, એટલે તમારે હું ત્યાં પહેલાં જઈશ, કારણ કે ઘરે સેવા એમને હતી નહીં. મહાપ્રભુજી તેમને ત્યાં મંદિરમાં સેવા સોંપેલી હતી. એ મંદિર પાછું મહાપ્રભુજી દેવાલયના રૂપમાં પધરાવેલું મંદિર હતું. એમાંથી શ્રીનાથજી જ પોતે પાછા ઘરમાં પધાર્યા, અને એ આપણે ત્યાં બહુ મોટો ઉત્સવ મનાવાય છે, શ્રીનાથજીનો પાટોત્સવ. એ અમારા ઘરમાં પણ બધા જ અમે શ્રીનાથજીનો પાટોત્સવ મનાવીએ છીએ. અલગ શ્રીનાથજીના ભાવનાજી બિરાજે એ દિવસે, અલગ એમની પણ સાથે ભોગ અને બધું સેવા થાય. એ દિવસે શ્રીનાથજી બાજુમાં પધરાવવામાં આવે કે આપણા ઘરે શ્રીનાથજી પાછા પધાર્યા. એનો દરેક વલ્લભકુલ એનો ઉત્સવ મનાવે છે, તોય સમજતા નથી કે આપણે ઉત્સવ એમ મનાવ્યો કે ઘરે પાછા પધાર્યા, એનો આનંદ મનાવ્યો કે શ્રીનાથજી પાછી આપણી પર કૃપા કરી અને આપણા ઘરમાં બિરાજી ગયા છે. મહાપ્રભુજીનો મનોરથ હતો. પણ મહાપ્રભુજીના જીવનકાળમાં ન પધાર્યા તો ગિરધરજી ઉપર કૃપા કરીને સદગરામાં પધાર્યા શ્રીનાથજી. તો એ ઉત્સવ હજુ સુધી વલ્લભકુલ મનાવે છે, દરેક બાળક અમે મનાવીએ છીએ શ્રીનાથજીનો પાટોત્સવ. કે આનાથી મોટો બીજો કયો ઉત્સવ હોઈ શકે કે ગોવર્ધન ધરણ પાછા આપણા ઘરમાં પધાર્યા. અને હજી હું વાટ જોઉં છું કે પાછો સાચો પાટોત્સવ મને અને શ્રીનાથજી પાછા આપણા ઘરમાં પધારે. જે અત્યારે મંદિરની વ્યવસ્થામાં સપડાઈ ગયા એ શ્રીનાથજી પાછા આપણા ઘરમાં એ પધારે એવો મનોરથ સેવીએ છીએ. અને ભક્ત મનોરથ પૂરક છે પ્રભુ, તો ક્યારેક પ્રભુ કૃપા કરશે કે પુનઃ પાછા શ્રીનાથજી આપણા ઘરમાં બિરાજી જશે, જે અત્યારે નથી બિરાજતા. અને શ્રીનાથજી પાછા કર્તુમમાં કર્તુમ અન્યથા કર્તુમ છે કે નાથ દ્વારામાં જ બિરાજી શકે, બાકી ક્યાંય પ્રકટ ન થઈ શકે એવું એનું સામર્થ્ય ને બાંધી શકાય નહીં. એની પણ વાર્તા છે કે વૈષ્ણવ જે ઘરમાં સેવા કરે ત્યાં શ્રીનાથજી પ્રકટ એ બિરાજે છે. બે પ્રસંગ બતાવું. કૃષ્ણ ભટ્ટની વાર્તા. કૃષ્ણ ભટ્ટના ઠાકોરજી બાલકૃષ્ણલાલજી છે. કૃષ્ણ ભટ્ટના ઠાકોરજી તો બાલકૃષ્ણજી છે, હજી પણ રાજકોટમાં બિરાજે છે. અને એમણે વસંત પંચમી આગલે દિવસે ખેલાવી, અને વસંતના દિવસે શ્રીનાથજી ખેલેલા દર્શન આપ્યા ગુસાઈજીને. તો ગુસાઈજી કીધું હજી તો ખેલ શરૂ થયો નથી ને આપ ક્યાંથી ખેલીને પધાર્યા? ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે કૃષ્ણ ભટ્ટે કાલે એના ઠાકોરજીને વસંત ખેલાવી, એ વસંત ખેલીને હું આવું છું. એના તો બાલકૃષ્ણલાલજી હતા, તો શ્રીનાથજી વસંત કેમ ખેલી લીધી ત્યાં? એનો મતલબ કે દરેક જગ્યાએ સેવા એ શ્રીનાથજીની જ થઈ રહી, અલગ સેવા નથી થઈ રહી. એક બીજું, બંગાળના બ્રાહ્મણ શ્રી ગુસાઈજીનો સેવક, બંગાળનો બ્રાહ્મણ, એને વડા અને ગોળ એ બંગાળમાં શ્રીનાથજીને ધ્યાન કરીને ભોગ દેલા કે હે શ્રીનાથજી કૃપા કરીને અરોગવા. વડા અને ગોળ સ્વરૂપ પણ નહીં, સેવા પણ નહીં, ખાલી શ્રીનાથજીનું ધ્યાન કર્યું અને શ્રીનાથજીને ભોગ ધર્યો. ત્યાંથી હે ગોવર્ધન ધરણ આરોગ્ય. આ ભોગ ધરવાની માથાકૂટ ઘણા કરતા હોય ને, બહુ તમને ભાવ હોય ને તો મનથી ભોગ કરી શકાય. હવે આટલો બધો હોબાળો કરવાની જરૂર શું? તમને બહુ વિનંતી કરવા મન થાય હે ગોવર્ધન નાથજી આરોગ્ય, ભાવ તો કરી શકાય. પણ તમારે બધાને પ્રદર્શન કરવું કે ભોગ ધર્યા વગર લઈએ કે હું મર્યાદી એવું કે હું કેમ લઉં ભોગ ધર્યા વગર? અરે શ્રીનાથજી હે ગોવર્ધન ધરણ આરોગ્ય એમ કીધું, શ્રીનાથજી આરોગ્ય. અને બહુ બધા કે તો કહે હે ગોવર્ધન આરોગ્ય થઈ ગયું ભોગ ધર, ચલો લઈ ગયું સાહેબ એમ વિનંતી કરી દેવી હે ગોવર્ધન ધરણ આરોગ્ય. વડા અને ગોળ હાથમાં લઈ અને શ્રીનાથજીનું ધ્યાન કર્યું. અરે મનમાં ભાવ હોય તો બધું થઈ શકે, પણ ભાવ નથી, પણ ક્રિયાના આડંબર છે આપણામાં. મનમાં કંઈ સમર્પણનો ભાવ નથી, પણ આડંબર કે અત્યારે બધાની વચ્ચે પ્રભાવ પાડવો જોઈએ કે આપણે કંઈક ભગવતી છીએ, ઓછા નથી. એટલે આવું કે ભોગ ધર્યા નથી, ઠાકોરજી પધાર્યા નથી. અરે ભાઈ ઠાકોરજી પધાર્યા તો આમ ભોગ તો ભોગ ધરવું, સેવા કરવું હોય તો સ્વરૂપ વ્યવસ્થિત બિરાજતું સેવા થાય. ખાલી ભોગ ધરવા છે તો હે ગોવર્ધન ધરણ આરોગ્ય. યત્કિમપી કથમપી ક્વાપુપા હર્તુમ ઇચ્છત તદ્ધા તદ્ ગોપ્યેશ સોદન કમલે ચારુ હાશે કરોતિ. હસતા હસતા શ્રીનાથજી રોકશે, ઢાળો ફીકું બધું રોકશે. બહુ ભાવ હોય તો વિનંતી કરી દો હે ગોવર્ધન ધરણ આરોગ્ય, બસ આરોગશે. કુમનદાસજી રસ્તામાં આંબા લઈને ખાસા કરીને હે શ્રીનાથજી આરોગ્ય, શ્રીનાથજી આરોગ્ય. એટલા કૃપાળો, વિનંતી કરો અરોગ. તો આટલું બધું ભોગ ધરવાનો હોબાળો શું? ભોગ ધરવું તો આટલી બાબત છે. શ્રીનાથજી રોકતા હતા, બજારમાંથી લઈને ભોગ ધર્યું રામાનંદ પંડિતે, શ્રીનાથજી રોગ્યા. યત કિમપી કથમપી ક્વાપીપા હર્તુમ ઇચ્છત તદ્ધા તદ્ ગોપિકેશ સોદન કમલે ચારુ હાશે કરોતિ.
એટલે નિરાશ છે કે નાથદ્વારામાં અરોગતા અરોગતા ન હોય, હે પ્રભુ यहाँ ભૂખા રહેતા ભલે રહેજો પણ અમારા ઘર આનંદથી અરોગજો. જેટલા વૈષ્ણવ છે આનંદથી શ્રીનાથજીની સેવા કરે છે, બધા શ્રીનાથજીને ભોગ ધરે છે. શ્રીનાથજી એટલે જ પ્રસન્ન છે કે વાંક મને ચિંતા જ નથી, અરોગા કે ન અરોગા. હું તો દરેક વૈષ્ણવના ઘરમાં અરોગું છું. બંગાળમાં બ્રાહ્મણને ત્યાં અરોગ્યા, રામાનંદ પંડિતની જલેબી અરોગ્યા, કૃષ્ણ ભટ્ટને ત્યાં અને બાલકૃષ્ણજી સ્વરૂપ હતા એને ખેલાયો તો શ્રીનાથજી ખેલી ગયા. હજી એક પ્રસંગ યાદ કરીએ તો ક્યાંય પણ આપણને મળશે. ભીલની ચાચાજીએ સેવક કરી, ચાચાજીએ સેવકની બનાવી ભીલનીને, અને ભીલનીને એના ઘરમાં શ્રીનાથજીના વસ્ત્રની સેવા હતી અને એમણે ચાખીને ભોગ ધર્યું. ઠાકોરજીને ચાખી ચાખીને ભોગ ધરતી. તો શ્રીનાથજીએ ગુસાઈજીને આજ્ઞા કરી કે આ ભીલનીને ચાચાજીએ સેવક કરી છે પણ ચાખીને ભોગ ધરે છે, જૂઠણ ભોગ ધરે છે, પણ હું અરોગું છું. એટલા કૃપાળું છે. જૂઠણ છે પણ અરોગું છું એમ નથી, નથી અરોગતો એમ નહીં, જૂઠણે અરોગું છું, પણ એ ચાખીને ભોગ ધરે છે. તો એ તો એના ઠાકોરજીને ભોગ ધરતી હતી. નાથદ્વારામાં ક્યાં ધરતી હતી? જતીપુરામાં નહોતી ધરતી, પોતાના ઘરના ઠાકોરજીને ધરતી હતી. તો શ્રીનાથજી કે ક્યાંય હું અરોગું છું. બધે જ શ્રીનાથજીની સ્થિતિ છે. ગોકુલમાં શ્રીનાથજી, મથુરામાં શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી. ગાવું છે તમારે કે નાથદ્વારામાં એક જગ્યાએ ક્યાં કહે છે? ગોકુલમાં શ્રીનાથજી, મથુરામાં શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી, રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી. તો બધે શ્રીનાથજી તો બધે બિરાજી રહ્યા છે. અખંડમ કૃષ્ણવત સર્વમ. એટલે નાથદ્વારામાં કંઈ કેદ નથી એ સ્વરૂપમાં. શ્રીનાથજી કે એની બહાર નથી જવાય નહીં એવો કોઈ કાયદો નથી. એટલે એ શ્રીનાથજી આપણા દરેક ઘરમાં શ્રીનાથજીની સેવા થાય છે. શ્રીનાથજીનો વિરોધ કરવાનો કોઈ સવાલ નથી. વિરોધ છે આ કમાવાનો, આ ધંધાનો વિરોધ છે કે તમે શ્રીનાથજીના નામે ધંધો બનાવી રાખ્યો છે એનો વિરોધ છે. શ્રીનાથજીના નામે જે કમાવાની વૃત્તિ છે નાસ્તિકતા છે, એ શ્રીનાથજીનો દ્રોહ છે, એ પાખંડ છે, એ પાખંડ નામે વિરોધી છે. શ્રીનાથજીના કમિશન લેવું, શ્રીનાથજીને ભેટનું કમિશન લેવું, આનાથી અધમ કાર્ય કોઈ ના હોઈ શકે. દેવદ્રવ્ય ખાએગો સો મેરો નહીં ખાવેગો, મહાપતિત હો જાયગો. તો એ મહાપાતિત્યનું કારણ છે, એમાં અમે ક્યારે સામેલ થવા માંગતા નથી. મહાપતિત હો જાયગો, એ તો બધા મહાપતિત છે કે જે કમિશન લે છે શ્રીનાથજીનું. શ્રીનાથજીનું કમિશન લેવું, પોતાની મા બેન અને પત્નીનું કમિશન લેવું, એનાથી પણ હીન કાર્ય છે. જે આપણે ગુજરાતીમાં ગાળ કહેવાય, બહુ મોટી ગાળ કહેવાય, ભકાર. એ ભકારની ગાળ છે કે દલાલી કરવી, માતા બેન પત્ની એની દલાલી કરવી અને એના પૈસા લેવા. એના કરતાંય પરમાત્મા, આ તો દેહ સંબંધી છે, આ પરમાત્મા છે, આપણો આરાધ્ય છે, સર્વસ્વ છે, એના દલાલીના પૈસા લેવા. આવા અમે શ્રીનાથજીના ભક્ત થવા માંગતા નથી. એ જો શ્રીનાથજીના ભક્ત હોય તો અમે અભક્ત સારા. તો અભક્ત અમે ક્યારેય બનવામાં, આવું અધમ બુદ્ધિ ક્યારેય અમારી કોઈ મહાપ્રભુજી આવી બુદ્ધિ ક્યારેય ન કરે કે આવા મહાપાતિત્યના ધંધામાં સામેલ થઈ જાય. શ્રીનાથજીના કમિશન લેવા, શ્રીનાથજીની આવકનું કમિશન લેવું, આ પાતિત્યનું કારણ છે. આ શ્રીનાથજીની ભક્તિ નથી બોલતી, આ પૈસાની ભક્તિ બોલે છે. તો વાત કરવી કુમનદાસજીની અને કામ કરવું આ. મેં દાદાભાઈને પૂછ્યું, હરિરાયજી મહારાજશ્રીને પૂછ્યું કે આને શું કહેવાય? એ વ્યક્તિગત બાબતમાં હું પડવા માંગતો નથી. મેં કીધું બરાબર કહેવાય, એ કહો ને, એ દેવદ્રવ્ય કહેવાય કે ના કહેવાય? શ્રીનાથજીની આવકનું કમિશન લેતા હોય તો એ કોઈ કેમ કરે છે એમ ના, એ વ્યક્તિગત બાબતમાં હું કાંઈ ના કહી શકું. એ વ્યક્તિગત બાબત છે, એટલે છે તો ખરું દેવદ્રવ્ય છે પણ બોલાય નહીં તો સંબંધ બગડી જાય. તો એનાથી સંબંધ બગડી જાય. પણ એના કરતાં ન છે એમ કહી દો ને તો પછી નહીં, દેવદ્રવ્ય નથી થતું, બોલો છાતી ઠોકીને નથી થતું દેવદ્રવ્ય. ના ના, એ વ્યક્તિગત બાબતમાં કાંઈ પડવાનું મારે જરૂર નથી. એ વ્યક્તિગત બાબત, કોઈક શું કરતો હોય એનાથી કંઈ સિદ્ધાંત નક્કી ન થાય. તો જ્યાં છટકી જવા માંગે ચોખ્ખું કહી દો કે નથી દેવદ્રવ્ય, એ લે તોય દેવદ્રવ્ય નથી એમ બોલો ને. એમ નથી બોલતા, એનો મતલબ આપણે સમજી જવાનું છે આ દેવદ્રવ્ય છે, દેવદ્રવ્ય કાય છે. બોલતો નથી, ખાલી હું નહીં બોલું એમ કે છે. આપશ્રી એમ આજ્ઞા કરી કે હું નહીં બોલું, એમ ન બોલું, ન બોલું તો કાંઈ પણ અમે સમજી ગયા. સમજદાર કોઈ ઈશારા કાપી. આપ મૌન રહે. આપના જેવા વિદ્વાન, સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન, એ જ્યારે મૌન ધારણ કરે સમજી લેવાનું હોય કે મૌન પણ ઘણું બધું કહેતું હોય. આપનું મૌન પણ એવું દિવ્ય હોય
એમાં ઘણો બધો ઉપદેશ આવી જાય મૌનમાં પણ. તો મૌન સમજાઈ ગયું કે આપણે શું કર્યું, યા પછી એમ કહી દો કે નથી દેવદ્રુપ, નથી એમ નથી બોલ્યા, એનો મતલબ કે છે. એટલે આ બધા પ્રશ્ન આવા છે. એટલે સમજાઈ ગયો છે. હું તો જેટલું મારી કેપેસિટી હોય એટલું ગળું ઢળીને પણ આ વાત કહેવા માગું છું કે ભાઈ શ્રીનાથજીનો પ્રશ્ન આ છે. આમાં કમાવાનો વિરોધ છે, શ્રીનાથજીના નામે ખાવાનો વિરોધ છે. શ્રીનાથજીનો કોઈ વિરોધ નથી, કારણ કે શ્રીનાથજીની સેવા તો આપણે કરીએ જ છીએ. શ્રીનાથજીનો ઉત્સવ મનાવે છે, શ્રીનાથજીની સેવા કરીએ છીએ. દરેક વૈષ્ણવ શ્રીનાથજીની સેવા કરે છે. કોણ શ્રીનાથજીથી વિમુખ છે? કોઈ નથી. કોઈ બાલક શ્રીનાથજીથી વિમુખ ન હોઈ શકે, કારણ કે દરેક શ્રીનાથજીની સેવા કરે છે. એટલે કુમનદાસજીની વાર્તામાં પણ એવું ફલિત નથી થતું કે દરેકે હવેલીમાં જઈને દર્શન કરવું. ત્યારે એક જ મંદિર હતું, અને એ મંદિર જાહેર બધાને આવી કરવાની છૂટ મહાપ્રભુજી આપેલી નથી. સિદ્ધાંત તરીકે, અપવાદ તરીકે માન્ય કર્યું છે. એ અપવાદને સિદ્ધાંત બનાવો એ તો અપસિદ્ધાંત થઈ ગયો, અને અપસિદ્ધાંત તો ક્યારેય ધર્મ હોઈ શકતો નથી. એટલે